નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નું ચોથા સેમેસ્ટરનું પહેલું ચેપ્ટર વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશે અભ્યાસ કરવાના છીએ. ચેપ્ટર ખૂબ જ અગત્યનું, ખૂબ જ રસપ્રદ છે. ચેપ્ટર 2 એ ચેપ્ટર 1 ઉપર સંપૂર્ણ આધારિત છે, એટલે ચેપ્ટર 1 બરાબર સમજી લેશો તો ચેપ્ટર 2 બરાબર આવડી જશે. અને ચેપ્ટર 1 કે જે આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ તે સંપૂર્ણ ચેપ્ટર માત્ર આજના લેક્ચર ઉપર જ આધારિત છે. એટલે આજનો લેક્ચર બરાબર તમે સમજી લીધો તો સમજી લો આખું ચેપ્ટર જે છે કન્સેપ્ટ વાઇઝ સંપૂર્ણ સમજાઈ ગયું. તો બરાબર ધ્યાન આપશો. જ્યાં ન સમજાય ત્યાં ફોન અથવા તો વોટ્સએપ દ્વારા આપણે પૂછી લઈશું. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ તે પહેલાં તેની પ્રસ્તાવના જોઈ લઈએ. તો 19મી સદીના સ્ટાર્ટિંગમાં વૈજ્ઞાનિકો અને લોકો એવું માનતા હતા કે વિદ્યુત અને ચુંબકીય બંને અલગ અલગ ઘટના છે. એટલે કે વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ, કરંટ બધું અલગ છે અને ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ બધું અલગ છે. બંને સાથે કોઈ સંબંધ છે નહીં. પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે એમ્પિયર્સ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેવી શોધ કરી. અને આપણે ચેપ્ટર પણ ભણી ગયા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેના વિશે આપણે ભણી ગયા. એના પછી જે છે માઇકલ ફેરેડે અને જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે રિવર્સ વિચાર્યું. શું રિવર્સ વિચાર્યું? કે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તો શું ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય ખરો? ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય છે તેના ઉપર આપણે એક ચેપ્ટર જોયું અને તેની શોધ જે છે એમ્પિયર્સ નામના વૈજ્ઞાનિકે કરી. તેના વિશે આપણે જાણીએ છીએ કે અલગ અલગ વિદ્યુત પ્રવાહને લીધે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે આપણે રિવર્સ જોવાનું છે કે ચુંબકીય વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય છે. એટલે વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર, તો ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ શક્ય છે કે નહીં? અને આપણે આમ પણ લખી શકીએ વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર, જે આપણે જોઈ ગયા. આજે રિવર્સ જોવાનું છે કે ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય તો કઈ રીતે ઉત્પન્ન કરી શકાય. સંપૂર્ણ ચેપ્ટર આ એક જ મુદ્દા ઉપર છે કે ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત પ્રવાહ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય. તો સૌપ્રથમ ચુંબકીય ક્ષેત્રમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય તેવી માહિતી માઇકલ ફેરેડે અને જોસેફ હેનરી નામના વૈજ્ઞાનિકે આપી. અને આ માહિતી એક પ્રયોગ વડે આપી. તો આપણી માટે સૌથી અગત્યનો મુદ્દો જે છે આ પ્રયોગ સમજવાનો છે. પ્રયોગના શું પ્રયોગ છે, એ પ્રયોગના શું પરિણામો છે, એ પરિણામો બરાબર આપણે સમજવાના છે અને યાદ રાખવાના છે. તો સૌપ્રથમ આપણે આજે શરૂઆત કરીએ છીએ કે માઇકલ ફેરેડે અને જોસેફ હેનરીએ
કરેલા પ્રયોગો જે આ ચેપ્ટરનો પાયો છે. પ્રયોગ 1 ની અંદર ફેરેડેએ એક તાર વડે બનતું ગુચરું લીધું. ગુચરાના બે છેડા સાથે ગેલ્વેનોમીટર જોઈન્ટ કર્યું. આ પ્રયોગને સમજવામાં ગેલ્વેનોમીટરનો ખૂબ અગત્યનો ફાળો છે. તો સૌપ્રથમ જે છે આપણે ગેલ્વેનોમીટરને વ્યવસ્થિત સમજી લઈએ. ગેલ્વેનોમીટર એક સાધન છે જેના વડે વિદ્યુત પ્રવાહને માપી શકાય છે તથા વિદ્યુત પ્રવાહની દિશા પણ જાણી શકાય છે. એટલે કે જો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને આ એ છેડેથી વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે અને બી છેડેથી વિદ્યુત પ્રવાહ બહાર નીકળે છે તો અહીંયા એક દર્શક રાખેલું હોય છે, કાંટો દર્શક. જો વિદ્યુત પ્રવાહ A થી B જતો હોય છે જો વિદ્યુત પ્રવાહ A દિશામાંથી નીકળી અને B દિશામાં એટલે કે A પોઈન્ટ અહીંથી દાખલ થાય છે A છેડેથી અને B છેડેથી બહાર નીકળે છે તો આ ગેલ્વેનોમીટર નો જે દર્શક જે છે તે આ દિશામાં કોણાવર્તન થશે. આ દિશામાં કોણાવર્તન થશે અને જેટલો પ્રવાહ પસાર થશે એ પ્રમાણે કોણાવર્તન થશે. ધારો કે અહીંયા 1 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો આ દર્શક 1 મિલી એમ્પિયર ઉપર કોણાવર્તન દર્શાવશે. એનું આટલું કોણાવર્તન થશે. ધારો કે અહીંથી 2 મિલી એમ્પિયર થાય છે તો આ દર્શકનું કોણાવર્તન 2 મિલી એમ્પિયર થશે. 3 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો દર્શકનું કોણાવર્તન 3 મિલી એમ્પિયર સુધી થશે. એટલે કે દર્શકનું કોણાવર્તન 1 મિલી 2 મિલી કે 3 મિલી કેટલું થશે તેનો આધાર અહીંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેની ઉપર રહેલો છે. બીજું કે એનું જમણી સાઈડ કોણાવર્તન થાય છે. જમણી સાઈડ કોણાવર્તન થાય છે એનો અર્થ એ સમજવાનો કે પ્રવાહ A છેડેથી B છેડે તરફ જઈ રહ્યો છે. જો પ્રવાહ B છેડામાંથી દાખલ થતો હોય અને A છેડામાં નીકળતો હોય, બરાબર સમજજો. જો પ્રવાહ B છેડામાં દાખલ થતો હોય અને A છેડામાં નીકળતો હોય તો દર્શકનું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય છે. જો B છેડામાંથી પ્રવાહ દાખલ થતો હોય અને 1 મિલી એમ્પિયર પ્રવાહ પસાર થતો હોય તો દર્શકનું કોણાવર્તન 1 મિલી થશે. જો અહીંથી 2 મિલી પર પ્રવાહ પસાર થતો હોય તો દર્શકનું કોણાવર્તન 2 મિલી થશે. 3 મિલી થતો હોય તો દર્શકનું કોણાવર્તન 3 મિલી એમ્પિયર થશે. બરાબર સમજો. ગેલ્વેનોમીટરને સમજવું બહુ જરૂરી છે કારણ કે આ પ્રયોગની અંદર ગેલ્વેનોમીટર ઉપર આપણે ખૂબ કામ કરવાનું છે. તો બરાબર સમજો.
સૌથી પહેલા તો દર્શકનું કોણાવર્તન બે રીતે થઈ શકે છે. જમણી સાઈડે કોણાવર્તન થઈ શકે છે અને ડાબી સાઈડ પણ કોણાવર્તન થશે. જમણી સાઈડ કોણાવર્તન થશે એનો અર્થ એ થયો કે પ્રવાહ A છેડેથી દાખલ થાય છે અને B છેડે નીકળે છે. અને જો કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થાય છે તો એનો અર્થ એ થઈ ગયો કે પ્રવાહની દિશા જે છે ઉલટાઈ ગઈ છે. પ્રવાહ B છેડામાંથી દાખલ થાય છે અને A છેડામાંથી નીકળે છે. બરાબર સમજી લેજો આ બાબતને. તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જમણી સાઈડ હોય અને એમાંથી ડાબી સાઈડ થઈ જાય, પ્રવાહ તો આપણને વાયરમાંથી દેખાય નહીં, પરંતુ ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જો પ્લસ હોય અને જમણી સાઈડ હોય અને એની વિરુદ્ધ દિશામાં ડાબી સાઈડ થઈ જાય તો આપણને તરત ખ્યાલ આવી જાય છે કે પ્રવાહ જે છે પહેલા A થી B જતો હતો અને હવે પ્રવાહ B થી A તરફ જઈ રહ્યો છે. તો આ ગેલ્વેનોમીટરની જે છે રચનાની વાત કરી. ગેલ્વેનોમીટરની અંદર જે છે ઊંડાણમાં જવાની જરૂર નથી. આપણી માટે અગત્યની વસ્તુ એ છે કે ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કેટલું થશે, 1 મિલી, 2 મિલી કે 3 મિલી, તેનો આધાર ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે તેના ઉપર રહેલો છે. તથા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન જમણી સાઈડ થાય છે કે ડાબી સાઈડ થાય છે તેનો આધાર પ્રવાહની દિશા ઉપર રહેલો છે. એટલે કે A થી B તરફ પ્રવાહ જતો હોય તો કોણાવર્તન કોઈ એક સાઈડમાં થાય છે અને B થી A સાઈડ જતો પ્રવાહ હોય તો કોણાવર્તન પહેલા જે પ્રવાહ પસાર થતો હતો એની વિરુદ્ધ દિશામાં થાય છે. આટલી બાબત બરાબર દિમાગની અંદર ક્લિયર કરી લેજો, કારણ કે આ બાબતની આપણે આખા ચેપ્ટરમાં જરૂર પડવાની છે. તો ફેરેડેએ કરેલા પ્રયોગની વાત કરીએ. ફેરેડેએ એક ગુચરો લીધો. ગુચરાના જે છે બે છેડા સાથે ગેલ્વેનોમીટરને જોઈન્ટ કરી દીધું. એટલે કે જો પ્રવાહ અહીંથી નીકળી આમ જતો હશે તો કોણાવર્તન જમણી સાઈડ થશે અને પ્રવાહ અહીંથી નીકળી આમ જતો હશે તો કોણાવર્તન આ સાઈડ થશે. એટલે હું નામ આપી દઉં, પ્લસ સાઈડ કોણાવર્તન અને માઈનસ સાઈડ કોણાવર્તન. જો પ્રવાહ B થી A તરફ જાય છે તો કોણાવર્તન પ્લસ સાઈડ થાય છે એવું ધારી લઈએ, અને જો A થી B તરફ જાય છે તો પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે માઈનસ સાઈડ કોણાવર્તન થાય છે. A થી B, B થી A. આ શું છે? ગુચરું છે. ગુચરાના બે છેડા સાથે ગેલ્વેનોમીટર જોઈન્ટ કરેલો છે. ગુચરાની જે અક્ષ પર એક ઘર્ષણ રહિત સપાટી છે. ઘર્ષણ રહિત સપાટી ઉપર એક ગજીયો ચુંબક, એટલે કે કુદરતની અંદર મળી આવતો ગજીયો ચુંબક ઘર્ષણ રહિત સપાટી ઉપર રાખેલો છે. એનો N ધ્રુવ ગુચરા તરફ છે, S ધ્રુવ ગુચરાની વિરુદ્ધ દિશામાં છે. ગજીયો ચુંબક છે, આપણે જાણીએ છીએ કે ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હોય છે. ચુંબકીય ક્ષેત્ર શું છે તેના વિશે આપણે પછી આ ચેપ્ટરની અંદર ચર્ચા કરશું. ઓકે, આપણે જાણીએ છીએ કે
N ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર બહાર નીકળતું હોય છે, S ધ્રુવની અંદર હંમેશા ચુંબકીય ક્ષેત્ર દાખલ થતું હોય છે. આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ એ ફેરેડેએ કરેલો પ્રયોગ અને પ્રયોગનું પરિણામ. ફેરેડેએ આ પ્રયોગ કરીને શું શું તારણ કાઢ્યું, આપણી માટે એ તારણ ખૂબ અગત્યનું છે અને એ તારણ ઉપર જ આ સમગ્ર ચેપ્ટર રહેલું છે. આ પ્રયોગ બરાબર સમજી લઈશું. પ્રયોગ 1 પછી પ્રયોગ 2 છે, પ્રયોગ 2 પછી પ્રયોગ 3 છે. પણ બાકીના બે પ્રયોગનો સંપૂર્ણ આધાર પ્રયોગ 1 ઉપર રહેલો છે અને 1 ના પરિણામ ઉપર રહેલો છે કે આ પ્રયોગ દ્વારા શું પરિણામ મળ્યું. તો આ ઘર્ષણ રહિત સપાટી પર ગજિયા ચુંબકને ફેરેડેએ સૌપ્રથમ અચળ વેગથી ગતિ કરાવી અને ફેરેડેએ શું જોયું કે ગજિયા ચુંબકને ગુચરા તરફ ગતિ કરાવતા અચળ વેગથી ગતિ કરાવી તો ગેલ્વેનોમીટરની અંદર કંઈક પ્રવાહ જોવા મળે છે અને એ પ્રવાહ A થી B દિશામાં જઈ રહ્યો છે. આવું પ્રયોગ દ્વારા ફેરેડેએ તારણ કર્યું કે, ફરી વખત રિપીટ કરું છું, ગુચરા તરફ આ ગજિયા ચુંબકને ગુચરા તરફ અચળ વેગથી ગતિ કરાવી તો ગેલ્વેનોમીટરની અંદર કંઈક ચોક્કસ કોણાવર્તન જોવા મળ્યું. ગેલ્વેનોમીટરની અંદર કોણાવર્તન ક્યારે થાય કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ ક્યારે પસાર થાય તો કે જ્યારે તારમાંથી પ્રવાહ પસાર થાય. તારમાંથી પ્રવાહ ક્યારે પસાર થાય કે જ્યારે ગુચરામાંથી પ્રવાહ પસાર થતો હોય. તારમાંથી પ્રવાહ પસાર થાય છે એનો અર્થ એ થાય કે ગુચરામાંથી પ્રવાહ પસાર થાય છે, કારણ કે આ એક સંપૂર્ણ બંધ પરિપથ છે. એટલે કે જેટલો તારમાંથી પ્રવાહ પસાર થાય છે એટલો જ ગુચરાના દરેક વાયરમાંથી પ્રવાહ પસાર થાય છે, કારણ કે આ શ્રેણી જોડાણ છે. તો અચળ વેગથી ગજિયા ચુંબકને ગુચરા તરફ લાવતા ગેલ્વેનોમીટરમાં દર્શકનું કોઈ ચોક્કસ કોણાવર્તન થયું. ચોક્કસ કોણાવર્તન થયું અને કોણાવર્તન ફિક્સ, અહીંયા દર્શક કાંટો અહીંથી અહીંયા થઈ ગયો એટલે કે અહીંથી અચળ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. દાખલા તરીકે આ ગેલ્વેનોમીટરના કોણાવર્તનને આપણે બીજી રીતે સમજીએ તો તમે બાઇક લઈને જઈ રહ્યા છો, રોડ એકદમ ખાલી છે અને લીવર ફિક્સ કરી દો તો તમારું બાઇક, લીવર ચેન્જ ન કરો તો તમારું બાઇક અચળ વેગથી જઈ રહ્યું છે. જો બાઇક અચળ વેગથી જઈ રહ્યું છે તો બાઇકની અંદર રાખેલો જે સ્પીડોમીટર કે જે સ્પીડ માપે છે, કેટલી ઝડપથી જઈ રહ્યું છે તે સ્પીડ માપે છે, એ સ્પીડોમીટર કોઈ એક જગ્યાએ ફિક્સ થશે. ધારો કે તમે 60 કિલોમીટર પર અવરની ઝડપથી જઈ રહ્યા છો ને લીવર ચેન્જ કરતા નથી તો સ્પીડોમીટરનો કાંટો કોઈ એક જગ્યાએ સ્થિર દેખાશે. તો આનો આપણે રિવર્સ અર્થ સમજીએ કે જો સ્પીડોમીટરનો કાંટો કોઈ પણ સ્પીડ ઉપર સ્થિર થઈ ગયો હોય, 60, 70 કે 80 કોઈ પણ સ્પીડ ઉપર, તો એનો અર્થ એ થાય કે આપણું બાઇક અચળ ઝડપથી જઈ રહ્યું છે. તેવી જ રીતે જો ગેલ્વેનોમીટરનો કાંટો કોઈ એક અંક ઉપર 1 મિલી કે 1.5 મિલી એમ્પિયર કે 2 મિલી એમ્પિયર ઉપર સ્થિર થઈ જાય એનો અર્થ એ થાય કે ગેલ્વેનોમીટરમાંથી અચળ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ફરીવાર રિપીટ કરું છું, બરાબર સમજજો. જો ગેલ્વેનોમીટરનો દર્શક કોઈ એક સ્થાન ઉપર સ્થિર થઈ જાય એનો અર્થ એ થાય કે ગેલ્વેનોમીટરમાંથી અચળ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે ગેલ્વેનોમીટરમાંથી જેટલો પ્રવાહ પસાર થશે તેના ઉપર દર્શકનું કોણાવર્તન થશે. પ્રવાહ વધશે તો દર્શકનું વધારે કોણાવર્તન થશે, પ્રવાહ ઘટશે તો દર્શકનું ઓછું કોણાવર્તન થશે. પરંતુ દર્શક કોઈ એક જગ્યાએ સ્થિર છે એનો અર્થ એ થાય કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ અચળ છે. બરાબર સમજજો. તો ફેરેડેએ જે છે એના પ્રયોગ દરમિયાન શું જોયું કે ગજિયા ચુંબકને અચળ વેગથી ગુચરા તરફ લાવતા
ગેલ્વેનોમીટરનું કોણાવર્તન સ્થિર થઈ ગયું છે, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થઈ ગયો છે. અહીંથી બે બાબત નોંધનીય છે. નંબર 1 કે જેમ જેમ ગજિયો ચુંબક નજીક આવે છે તેમ તેમ નજીક આવતો જાય છે, પણ અચળ વેગથી આવે છે તો કોણાવર્તન સ્થિર થઈ ગયું. એટલે પહેલી બાબત તો ગજિયો ચુંબક સાથે જે છે ચુંબકીય ક્ષેત્ર જોડાયેલું હોય છે, અને ચુંબકીય ક્ષેત્રને લીધે અહીંયા પ્રવાહ પસાર થાય છે, કારણ કે આ ગુંચરામાં બીજી કોઈ બેટરી તો રાખેલી નથી. તો અહીંયા પ્રવાહ આવ્યો ક્યાંથી? તો અહીંયા પ્રવાહ આવવા પાછળ જે છે આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. કઈ રીતે જવાબદાર છે તે પછી જોઈએ. અત્યારે તો ખાલી આપણે આ પ્રયોગ સમજવાનો છે અને પ્રયોગના પરિણામ આપણી માટે ખૂબ અગત્યના છે. તો ચુંબકની ઝડપ અચળ વેગી છે તો પ્રવાહનું મૂલ્ય અચળ. ધારો કે ધારી લઈએ છીએ કે તે 1 મિલી એમ્પિયર છે, કંઈ પણ હોઈ શકે, આપણને ખબર નથી, પણ અત્યારે આપણે ધારી લીધું છે. ધારો કે પ્રવાહ 1 મિલી એમ્પિયર છે અને પ્રવાહની દિશા A થી B તરફ છે. પ્રવાહ અહીંથી આમ પસાર થઈ રહ્યો છે, A થી B તરફ છે. આ શું છે? ફેરેડેએ પોતાનો પ્રયોગ કરી રહ્યા છે અને પ્રયોગ દરમિયાન જે છે એમને શું તારણ ગેલ્વેનોમીટરનું મેળવ્યું એની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. તો અચળ વેગથી ગતિ કરાવતા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ફિક્સ થઈ ગયું છે, એટલે કે ગેલ્વેનોમીટરમાં અચળ પ્રવાહ પસાર થઈ રહ્યો છે તથા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન આ દિશામાં જમણી સાઈડ એટલે A થી B તરફ પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ગજ્ય ચુંબકને અચળ વેગથી અહીંયા લાવી દીધું. અને અહીંયા સ્થિર કર્યો. જ્યારે ગજ્યો ચુંબક ગતિમાં હતો ત્યાં સુધી કોણાવર્તન જોવા મળ્યું. આ પોઝિશન ઉપર ગજિયા ચુંબકને સ્થિર કર્યો, એટલે કે ગજિયા ચુંબકની ઝડપ શૂન્ય કરી. તો ગજિયો ચુંબક જેવો અહીંયા સ્થિર થયો કે કોણાવર્તન જે છે 0 થઈ ગયું. એટલે પાછો દર્શક જે અહીંયા હતો એ દર્શક પાછો અહીંયા આવ્યો. ક્યારે દર્શક અહીંયા આવ્યો? જ્યારે ગજિયો ચુંબક સ્થિર થયો ત્યારે, એટલે કે ઝડપ શૂન્ય. તો પ્રવાહ શૂન્ય, અને પ્રવાહ શૂન્ય છે તો દિશા વિશે તો કંઈ કહેવાની વાત આવતી નથી. ફેરેડેએ આ ગજિયા ચુંબકને અહીંથી ઉઠાવી અને ફરી વખત હતો તે જગ્યાએ મૂકો, અને હવે બીજી વાર આ ગજિયા ચુંબકને અચળ પ્રવેગથી ગતિ કરાવે છે. અચળ પ્રવેગથી ગતિ કરાવે છે એટલે કે જેમ જેમ ગજિયો ચુંબક આગળ જતો જાય છે, અચળ પ્રવેગી ગતિ યાદ કરો, જેમ જેમ ગજિયો ચુંબક આગળ વધતો જાય છે તેમ તેમ સમય સાથે તેનો વેગ વધતો જાય છે. એટલે કે અચળ પ્રવેગ
તો અચળ પ્રવેગી ગતિ કરી તે દરમિયાન ગેલ્વેનોમીટરના કોણાવર્તન વિશે જોયું તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન સતત વધતું રહ્યું, કોઈ એક જગ્યાએ સ્થિર નહીં, સતત વધતું રહ્યું. આ બાબત ધ્યાન રાખશો, નોંધનીય છે. અચળ પ્રવેગી ગતિ કરાવી તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન સતત વધતું જ રહ્યું. ક્યાં સુધી સતત વધતું રહ્યું? કે જ્યાં સુધી અચળ પ્રવેગી ગતિ ચાલુ હતી ત્યાં સુધી. અહીંયા લાવી અને સ્થિર થયું. સ્થિર થયું તો વળી પાછું ગેલ્વેનોમીટરનું કોણાવર્તન 0 થઈ ગયું. તો અચળ પ્રવેગી ગતિ દરમિયાન પ્રવાહનું મૂલ્ય સતત વધતું અને પ્રવાહની દિશા a થી b ની જતી, એટલે કે પ્રવાહ કોણાવર્તન આ દિશામાં હતું એટલે પ્રવાહ a થી b તરફ જ જતો હતો. તો ફરી વખત રિપીટ કરું છું અહીંયા સુધીનું કામ. આ કેમ થાય છે એ બધું પછી ચર્ચા કરવાની છે. સૌપ્રથમ આપણી માટે ફેરાડેએ કરેલો પ્રયોગ અને એના પ્રયોગ દરમિયાન એને શું તારણ મેળવ્યું એ સૌથી અગત્યની બાબત છે. તો સૌથી પહેલા ગજિયા ચુંબકને અહીંયા મૂક્યો અને અચળ વેગથી ગતિ કરાવી. અચળ વેગથી ગતિ કરાવી તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન કોઈ એક જગ્યાએ ફિક્સ થઈ ગયું, એટલે કે અચળ પ્રવાહ પસાર થયો અને પ્રવાહની દિશા a થી b હતી. ગજિયા ચુંબકને એ અહીંથી આ દિશામાં લાવ્યા, જમણી સાઈડ લઈ ગયા. ત્યારે જમણી સાઈડ ગતિ કરાવી ત્યારે પ્રવાહની દિશા a થી b હતી. જ્યારે ગજિયા ચુંબક સ્થિર થયો ત્યારે પ્રવાહ શૂન્ય થઈ ગયો. આ જ પ્રયોગને ફરીવાર કર્યો. અચળ પ્રવેગથી ગતિ કરાવી તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન સતત વધતું રહ્યું. ક્યાં સુધી વધતું રહ્યું? તો કે જ્યાં સુધી પ્રવેગી ગતિ ગજિયો ચુંબક ગતિ કરતો રહ્યો ત્યાં સુધી કોણાવર્તન વધતું ગયું. હવે ગજિયા ચુંબક અહીંયા આવી ગયો છે. હવે ગજિયા ચુંબકને જમણી સાઈડ અચળ વેગી ગતિ કરાવવામાં આવે છે. પહેલા અચળ વેગી ગતિ કરાવી પરંતુ ડાબી સાઈડ, એટલે ગજિયો ચુંબક અહીંથી આમ જતો હતો એટલે કે આ ગતિ આ બાજુ જ્યારે ગજિયો ચુંબક ગતિ કરે છે તેને આપણે ડાબી બાજુ ગતિ કહીએ અને આ બાજુ જે છે એને જમણી બાજુ ગતિ. તો ગજિયા ચુંબકને અહીંયા રાખી અને અચળ વેગથી પાછો લઈ જવામાં આવ્યો. બરાબર સમજો. તો ત્યારે ગેલ્વેનોમીટરમાં શું જોવા મળ્યું? ગજિયા ચુંબકની ઝડપ અચળ વેગી પરંતુ દિશા જે છે જમણી બાજુ હતી. અહીંયા જે છે દિશા ડાબી બાજુ હતી, એટલે કે ગજિયો ચુંબક આમ જતો હતો. હવે અચળ વેગથી ગજિયા ચુંબકને જમણી સાઈડ લઈ જવામાં આવે છે. અચળ વેગથી ગતિ કરાવતા ગેલ્વેનોમીટરનું કોણાવર્તન ફિક્સ થઈ ગયું, અચળ મૂલ્ય. ધારો કે 1 મિલી એમ્પિયર હતું. પરંતુ ચેન્જ શું થયો કે દર્શકનું કોણાવર્તન જે પહેલા કોણાવર્તન અચળ વેગી ગતિમાં હતું તેની વિરુદ્ધ દિશામાં થયું, એટલે કે પ્રવાહ b થી a તરફ વહેવા લાગ્યો. એટલે કે પ્રવાહ હવે અહીંથી આમ વહી રહ્યો છે. બરાબર સમજો. અચળ વેગી ગતિ છે પરંતુ ગજિયા ચુંબકની ગતિની દિશા આપણે ઉલટાવી. ગજિયા ચુંબકની ગતિની દિશા આપણે ઉલટાવી. ગતિની દિશા ઉલટાવતા અચળ વેગી ગતિ છે એટલે પ્રવાહનું મૂલ્ય તો અચળ રહ્યું, પરંતુ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. ફરીવાર ગજિયા ચુંબકને અહીંથી ઉપાડ્યો,
અહીંયા મૂકો અને હવે અચર પ્રવેગી ગતિ કરાવી જમણી સાઈડ. તો પ્રવાહનું મૂલ્ય સતત વધતું અને દિશા હતી B થી A. તો અચર પ્રવેગી ગતિ કરાવી તો ગેલ્વેનોમીટરનું કોણાવર્તન સતત વધતું ગયું, પરંતુ પહેલા જે અચર પ્રવેગી ગતિ હતી તે જમણી બાજુ ગજિયા ચુંબકની ગતિની વાત થાય છે. ગજિયા ચુંબકને ડાબી બાજુ ડાબી બાજુ ગતિ કરાવી હતી. હવે અચર પ્રવેગી ગતિ જ છે, પરંતુ જમણી બાજુ છે. બે કેસમાં પ્રવાહનું મૂલ્ય સતત વધતું જાય છે, પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે B થી A. અહીંયા લાવી જો ગજિયા ચુંબકને સ્થિર કર્યો તો પ્રવાહનું મૂલ્ય 0 થયું. તો આ પ્રયોગ ફેરેડેએ કરેલો અને આ જે છે એના તારણો છે. આ તારણોની અંદર મુખ્ય બાબતો શું રહી તે આપણે સમજીએ કે ગજિયા ચુંબકને અચર વેગથી ગતિ કરાવી તો ગુચરાની અંદર પ્રવાહ પ્રેરિત થાય છે. ગજિયા ચુંબકની ગતિમાં સતત વધારો કરતા ગયા એટલે પ્રવેગી ગતિ, તો પ્રવાહની અંદર પણ સતત વધારો થઈ રહ્યો છે. ગજિયા ચુંબકને વિરુદ્ધ દિશામાં ગતિ કરાવી અચર વેગથી તો પ્રવાહનું મૂલ્ય અચર રહ્યું, પરંતુ ગેલ્વેનોમીટરની દિશા પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. વિરુદ્ધ દિશામાં અચર પ્રવેગી એટલે કે ઝડપમાં સતત વધારો કરતા ગયા વિરુદ્ધ દિશામાં, તો પણ પ્રવાહનું મૂલ્ય સતત વધતું ગયું, પરંતુ તેની દિશા છે તે ઉલટાઈ ગઈ. ગજિયા ચુંબકને ગુચરાની નજીક સ્થિર કરવામાં આવે કે ગુચરાથી દૂર સ્થિર કરવામાં આવે, ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય શૂન્ય થાય છે. હવે આ જ પ્રયોગને સેમ ટુ સેમ પ્રયોગ બીજી વાર કર્યો. કોણે? ફેરેડે. બીજી વાર કઈ રીતે? તો કે આ જે પ્રયોગ કર્યો તેમાં ગજિયા ચુંબકને આગળ લાવ્યા અચર વેગથી, પાછળ લઈ ગયા અચર વેગથી, આગળ લાવ્યા અચર પ્રવેગથી, પાછળ લઈ ગયા અચર પ્રવેગથી, આગળ સ્થિર રાખ્યો, પાછળ સ્થિર રાખ્યો. પણ આ સમગ્ર પ્રયોગ દરમિયાન ગજિયા ચુંબકનો N ધ્રુવ ગુચરા તરફ હતો અને S ધ્રુવ એ ગુચરાથી દૂરની સાઈડ હતો. બરાબર યાદ રાખો. ફરીવાર કહું છું કે આ સમગ્ર પ્રયોગ દરમિયાન આગળ લઈ જવામાં અને પાછળ લઈ જવામાં ગજિયા ચુંબકનો N ધ્રુવ એ ગુચરા તરફ હતો અને S ધ્રુવ ગુચરાથી દૂરની સાઈડ હતો. હવે ફેરેડેએ જે પ્રયોગ કર્યો એમાં તેને ધ્રુવ બદલી નાખ્યા. N ધ્રુવ આ બાજુ રાખ્યો, S ધ્રુવ ગુચરાની નજીક રાખ્યો, એટલે કે ગુચરાનું ચુંબકીય ક્ષેત્ર હવે અહીંથી આ દિશામાં છે. S ધ્રુવ ખાલી ગુચરા તરફ રાખ્યો, અચર વેગથી ગુચરા તરફ લાવ્યા. અચર વેગથી ગુચરા તરફ લાવ્યા તો N ધ્રુવ આ સમગ્ર કોઠો જે છે એ N ધ્રુવ ગુચરા તરફ માટેનો જે છે આ કોઠો છે.
તો એન ધ્રુવને ગુજરાત તરફ રાખી અને જે પ્રયોગને જે પરિણામ મળ્યા એ જ પરિણામ એસ ધ્રુવને રાખીને મળ્યા, પરંતુ એક જ બાબતમાં ફેરફાર થયો, એ છે પ્રવાહની દિશા. બરાબર સમજજો. એન ધ્રુવ આ બાજુ રાખીને જે કંઈ આ પરિણામો મેળવ્યા, સેમ પરિણામ એસ ધ્રુવના કેસમાં મળ્યા, પરંતુ એક બાબતમાં ફેરફાર થયો, એ થયો પ્રવાહની દિશા. એટલે શું? તો કે એન ધ્રુવને અચળ વેગથી ગતિ કરાવી ડાબી બાજુ, એન ધ્રુવ આગળ હતો ત્યારે એન ધ્રુવ માટેનો કોઠો છે, અચળ પ્રવાહ મળ્યો અને પ્રવાહની દિશા A થી B તરફની હતી. હવે એસ ધ્રુવ રાખી અને અચળ વેગથી ગુજરાત તરફ ગતિ કરાવ્યો તો પ્રવાહની દિશા થઈ ગઈ B થી A. એટલે કે પહેલા કેસમાં પ્રવાહ આમ વહેતો હતો, હવે કેસમાં પ્રવાહ આમ વહે છે. આટલો જ ચેન્જ થયો. બરાબર સમજજો. એવી જ રીતે ઝડપ જ્યારે ગજિયો ચુંબક નજીક રાખો, એન ધ્રુવ આગળ કહેતો ત્યારે પ્રવાહ શૂન્ય, એસ ધ્રુવ આગળ છે ત્યારે પણ પ્રવાહ શૂન્ય. પ્રવાહ શૂન્ય છે તો દિશા વિશે કે વિચારવાનું નથી. એન ધ્રુવ ગુજરાત તરફ હતો અને અચળ પ્રવેગી ગતિ કરાવી ત્યારે પ્રવાહનું મૂલ્ય સતત વધતું ગયું. એ A થી B દિશામાં હતું. એસ ધ્રુવ આગળ રાખી અને અચળ પ્રવેગી ગતિ કરાવી તો પણ પ્રવાહનું મૂલ્ય સતત વધતું ગયું, પરંતુ પ્રવાહની દિશા B થી A થઈ. આ બે કેસ કયા છે? બરાબર સમજજો. આ કેસની વાત કરીએ તો ગજિયા ચુંબક એન ધ્રુવ આગળ હતો અને ગજિયા ચુંબકને જમણી સાઈડ ગતિ કરાવી અચળ વેગથી. અચળ વેગી ગતિ, દિશા જમણી બાજુ, એન ધ્રુવ ગુજરાત તરફ, ત્યારે અચળ પ્રવાહ મળ્યો હતો અને પ્રવાહની દિશા B થી A હતી. હવે આપણો આ બીજો પ્રયોગ કેસમાં શું છે? એસ ધ્રુવ આગળ છે અને એને પાછળ ગતિ કરાવીએ છે ત્યારે અચળ પ્રવાહ મળે છે, પરંતુ દિશા A થી B થઈ જાય છે. એવી જ રીતે એસ ધ્રુવ આગળ રાખી અને અચળ પ્રવેગી ગતિ પાછળની સાઈડ એટલે કે જમણી સાઈડ કરાવી ત્યારે સેમ પરિણામ મળ્યું, પરંતુ દિશા જે છે બદલાણી છે. તો આ પ્રયોગ ફેરેડેએ કરેલો જે ખૂબ અગત્યનો છે. આ પ્રયોગમાં કેમ પ્રવાહ અચળ મળે છે, કેમ સતત વધતો જાય છે, કેમ શૂન્ય થઈ જાય છે, કેમ દિશા બદલાય છે, એ બધી બાબતો આ ચેપ્ટરની અંદર આપણે પાછળ સમજવાની છે. પરંતુ તમારે અત્યારે દિમાગની અંદર એ ક્લિયર કરવાનું છે કે ભાઈ ગજિયા ચુંબકને અચળ વેગથી આગળ લાવ્યો તો અચળ પ્રવાહ મળ્યો, અચળ પ્રવેગથી લાવ્યો તો પ્રવાહનું મૂલ્ય સતત વધતું ગયું, સ્થિર રાખ્યો તો પ્રવાહ શૂન્ય થઈ ગયો. પાછળની સાઈડ લઈ ગયા અચળ વેગથી તો પ્રવાહ મળ્યો, પરંતુ દિશા ઉલટાઈ ગઈ. ટૂંકમાં આ કોઠો દિમાગની અંદર બરાબર ક્લિયર રાખજો, જે ખૂબ અગત્યનો છે. ફેરેડેનો પ્રયોગ 2 અને પ્રયોગ 3 એ આની ઉપર જ આધારિત છે, પરંતુ આ પ્રયોગ દિમાગમાં એકદમ ક્લિયર હશે તો બીજો પ્રયોગ, ત્રીજો પ્રયોગ, આ ચેપ્ટર અને એની આગળનું ચેપ્ટર ને સમજવું ખૂબ સહેલું થઈ જશે. જો આ ક્લિયર નહીં હોય તો બે ચેપ્ટરની અંદર ગોથા ખાશો. તો આ લેક્ચરને અહીંયા સુધી રાખું છું, કારણ કે આ જ્યાં સુધી તમારા દિમાગમાં એકદમ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આગળનું સમજવું કઠિન છે. તો નેક્સ્ટ લેક્ચર તમને મળે ત્યાં સુધીમાં તમે આ બધી બાબતો એકદમ, આમાં તમારે દિમાગ નથી લગાડવાનું, તમારે બુદ્ધિ નથી વાપરવાની, તમારે ખાલી આ પ્રયોગ અને પ્રયોગના પરિણામ એ દિમાગમાં યાદ રાખવાના છે કે આવા કેસમાં આવી રીતે થયું હતું. કારણ કે આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ એ સમગ્ર પ્રાયોગિક છે, પ્રયોગના આધારે જ આપણે સમજવાનું છે. એટલે આ પ્રયોગ આપણા દિમાગની અંદર ક્લિયર હશે તો સમજી લો વિદ્યુત ચુંબકીય પ્રેરણ ચેપ્ટર તમને ખૂબ સહેલાઈથી સમજાઈ જશે.